તો નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું કે એસપી હિન્દુસ્તાનીના મિત્રો ટીમ મેમ્બર જે ફૂમતાળજી છે તે મહિને કેટલું કમાય છે। મિત્રો આ વિડીયોમાં આપણે તે જાણીશું। મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી શેર કરી દેજો। મારા ભાઈઓ તમને જણાવી દઈએ કે ફૂમતાળજીનું સાચું નામ મહેન્દ્રસિંહ વામૈયા છે અને અત્યારે લોકો તેમને ફૂમતાળજીના નામથી ઓળખે છે। મિત્રો ફૂમતાળજી ના વિડીયો મિત્રો નાનાથી લઈ મોટા લોકો જોતા હોય છે। મિત્રો તમને ખબર છે કે ફૂમતાળજી છે તે ટીમ સાથે વિડીયો બનાવે છે, એકલા વિડીયો બનાવતા નથી। મિત્રો વાત કરીએ એસબી હિન્દુસ્તાની વિશે તો મિત્રો તેમના હરેક વિડીયો 1 મિલિયન આસપાસ જતા હોય છે। 1 મિલિયન એટલે 10 લાખ આસપાસ જતા હોય છે। મારા ભાઈ તેમના જે આવક વિશે વાત કરીએ તો મિત્રો તેમના હરેક વિડીયોની આવક મિત્રો અંદાજિત 60 થી 70,000 રૂપિયા હોય છે। મિત્રો એવું આપણે માનીને ચાલીએ, કેમ કે મિત્રો યુટ્યુબમાં જે છે તે આરપીએમ અને સીપીએમ ઉપર હોય છે। મિત્રો તેમના અમુક વિડીયો ઉપર 1000 વ્યૂએ 50 રૂપિયા બનતા હોય, 60 રૂપિયા બનતા હોય અને મિત્રો એનાથી ઓછા પણ બનતા હોય। એ માટે મિત્રો આપણે અંદાજિત તેમના એક વિડીયોની આવક 70,000 આસપાસ ગણીએ છીએ। ત્યારે મારા ભાઈઓ વાત કરીએ તેમના આખા મહિનાની આવક તો મિત્રો તેમની આખા મહિનાની આવક વિશે વાત કરીએ તો તેમની મહિનાની રીચ જે છે તે મિત્રો 47 મિલિયન આસપાસ હોય છે। એ માટે મિત્રો તેમના મહિનાની આવક વિશે વાત કરીએ તો તેમના મહિનાની આવક અંદાજિત મારા ભાઈઓ 18 થી 20 લાખ રૂપિયા હોય છે। અને મિત્રો હરેક મેમ્બર મિત્રો તેઓ ટીમ દ્વારા કામ કરે છે એટલે હરેક મેમ્બરને મિત્રો અંદાજિત ગણીએ તો 2 થી 3 લાખ રૂપિયા મળતા હોય છે। અને મારા ભાઈઓ તેઓ ફેસબુકમાં પણ કામ કરે છે, એના એ વિડીયો ફેસબુક પર પણ નાખે છે એટલે ફેસબુકમાંથી પણ મિત્રો તેમને આવક આવતી હશે અને ઇન્સ્ટાગ્રામમાંથી પણ પ્રમોશન દ્વારા આવક આવતી હશે અને બીજા પણ સોશિયલ મીડિયા દ્વારા મિત્રો આવક આવતી હોય છે। તો મારા ભાઈ આપણે અંદાજિત ફૂમતાળજીની આવક વિશે વાત કરીએ તો 10 થી 15 લાખ રૂપિયા મિત્રો તેમની મહિનાની આવક હોય છે। મિત્રો આવક વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે, કેમ કે મારા ભાઈ સોશિયલ મીડિયામાં કોઈ ફિક્સ આવક હોતી નથી। મિત્રો એક મહિનો વધારે આવક આવે તો બીજા મહિના ઓછી પણ આવક આવે। તો મારા ભાઈ આ વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી નાખજો। ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ એક નવા વિડીયો સાથે। મિત્રો વિડીયો ગમે તો કોમેન્ટ કરી જણાવી નાખજો।